નમસ્કાર મિત્રો, હું છું તમારી વિધિ વંદે માતરમ. હું શિક્ષણ એજ કલ્યાણ સંકુલથી બોલી રહી છું. મહીપતસિંહ ચૌહાણને તમે બધા ઓળખતા જ હશે. તો આજે મેં તમારી સાથે એક નવા એપિસોડ સાથે જોડાવા માટે આવી છું. તો આજના એપિસોડનું નામ છે વિધિનું વિધાન. ઓલરેડી મારું નામ વિધિ જ છે, તો મેં માગું છું કે મેં મારું વિધાન ચેન્જ કરું. પણ આજે જે વિડીયો પર મેં વિડીયો બનાવવા માગું છું, જે ટૉપિક પર, તે ટૉપિકનું નામ છે લવ યોર સેલ્ફ, એટલે કે પોતાને પ્રેમ કરવું. વૈસે તો એક ક્વેશ્ચન જોડે મારે આ વિડીયોને ચાલુ કરવો હતો કે તમને એલવાયનો મતલબ ખબર છે, પણ જો કે મેં એનું ફૂલ ફોર્મ કહી દીધું છે કે લવ યોર સેલ્ફ. તો મારો બસ કહેવાનો અને આ વિડીયો બનાવવાનો એક જ ઉદ્દેશ છે. તે ઉદ્દેશ એ છે કે આપણે બીજાને પ્રેમ કરીએ છીએ. ઇટ્સ ઓકે, બીજાને પ્રેમ કરવું જોઈએ, પણ એ પહેલાં આપણે પોતાને પ્રેમ કરતાં શીખવું જોઈએ, એવું મારું માનવું છે. કોઈ બી સક્સેસ માણસ, ઇનફેક્ટ તમે કોઈ બી બિલિયનર્સ, તમે બિલ ગેટ્સને બી ઓળખતા હશે, જે દુનિયાના સૌથી અમીર માણસમાંથી એક છે. કોઈ દિવસ એવું વિચાર્યું છે કે એ લોકો આટલા બધા સક્સેસફુલ કેમ છે? એનો મેં એક રીઝન આપું. એક રીઝન જે નોર્મલ રીઝન હશે બીજા માટે, પણ મારા માટે એ નોર્મલ રીઝન નથી. પોતાને પ્રેમ કરવું અને પોતા જોડે ટાઈમ સ્પેન્ડ કરવું. જો તમે પોતા જોડે ટાઈમ સ્પેન્ડ કરશો અને પોતાને જેટલો ટાઈમ આપશો ને, તો સક્સેસને હાંસિલ કરવું કંઈ એટલું અઘરું કામ નથી. કારણ કે પોતાને પ્રેમ કરીને જ આપણે બીજાને પ્રેમ કરીએ ને, તો એ સૌથી બેસ્ટ રહે. એક વસ્તુ છે, હું ખબર, સક્સેસ માટે. અને આપણી જિંદગી એક એવી વસ્તુ છે કે મતલબ એક ગેમ છે. સમજીએ તો આપણે જો જિંદગીને ગેમ સમજશું, એક રેસ સમજશું ને, તો જિંદગી આપણીથી આગળ નહીં જાણે. તમે જિંદગી જોડે જ ચાલો છો, સમય જોડે જ તમે ચાલો છો. બસ જિંદગી અને સમયમાં ફરક એ છે કે સમય તમારી લીધે ઊભો નહીં રહેતો અને જિંદગી તમારી લીધે ઊભી રહે છે. જ્યારે બી તમે તમારી જિંદગીમાં એવું માનો કે આજે મેં એવું કંઈ કર્યું જ નથી, આજે મેં કંઈ અચીવ કર્યું જ નથી, ઇટ્સ નોટ અ બિગ ડીલ. આપણી જોડે હજુ બહુ બધો ટાઈમ છે જિંદગીમાં. હજુ જિંદગી નાની નથી, જિંદગી બહુ મોટી છે. હા, દુનિયા એટલી મોટી છે કે ફરવા માટે જિંદગી આપણી નાની છે, એ તો છે. પણ મારો કહેવાનો સીધો ઉપદેશ એ છે કે જો સક્સેસ અને જિંદગીને જો બેસ્ટ રીતે મનાવી હોય અને મતલબ બેસ્ટ રીતે જીવીએ, તો એક જ વસ્તુ છે કે પોતાને પહેલાં પ્રેમ કરતાં શીખો. જ્યારે તમે પોતાને પ્રેમ કરશો ને, ત્યારે તમને દુનિયા અલગ જ દેખાશે. અને હંમેશા યાદ રાખજો, શું ખબર, કે અહીંયા આગળ જનરલી બહુ બધા જન્મો, અને ઇનફેક્ટ કોઈ બી માણસ આ દુનિયા પર જન્મે છે તો એ કંઈક સપનું, એક ડ્રીમ હંમેશા લઈને જ આવે છે. તો જેમ કે તમારું બી કોઈનું સપનું હશે કે મેં આ વસ્તુ ખરીદું. ચલો એક સીધી એમથી વાતને કહું કે બધાનું કોઈનું ડ્રીમ હશે, કોઈનું સપનું હશે કે મેં આ કાર ખરીદું, પેલી કાર ખરીદું. મારું ખુદનું એક સપનું છે બુગાટ્ટી. મારી ફેવરેટ કાર બુગાટ્ટી છે. મેઇનલી એનો પ્રાઇસ કંઈક વધારે જ હેવી છે, પણ એ મારી ડ્રીમ કાર છે. અને જ્યારે બી મેં મારી જિંદગીમાં એવું મેં જ્યારે ફીલ કરું કે યાર આજે મેં કંઈ કર્યું નહીં, આજે એવી કંઈ વસ્તુ થઈ જ નહીં, તો હંમેશા મેં મારી બુગાટ્ટીને યાદ કરું. મેં મારા સપનાઓને યાદ કરું કે હજુ લગીને મારા સપના પતાયા જ નથી, હજુ તો મેં મારી બુગાટ્ટીનો દરવાજો ખોલ્યો જ નથી, તો મેં કઈ રીતે હાર માની જાઉં? જિંદગીમાં ઉતાર ચઢાવ. આપણી જિંદગી સિક્કો છે, એક સિક્કો, અને એક ગેમ છે. ગેમમાં હાર જીત થયા જ કરે. સિક્કો છે, એની બે પહેલું હોય જ, સુખ દુઃખ બંને જ. ઓકે. અને એક બીજી વસ્તુ કે જિંદગીને એક ગેમ સમજો. જો તમે એક બેસ્ટ પ્લેયર છો ને, તો જિંદગીમાં તમને કોઈ પાછળ નહીં છોડી શકે. અને જો તમને જિંદગી જોડે રમતા નહીં આવડતું, હંમેશા એક વસ્તુ યાદ રાખવી જોઈએ, હું ખબર, કે બધામાં એન્જોયમેન્ટ હોય. બધામાં એન્જોય કરો. લાઈફ એન્જોય કરવા માટે જ છે. કારણ કે તમને બધાને જ ખબર છે કે લાઈફ આપણને જિંદગી વારે ઘડીએ આપણને મળવાની નથી. એક વખત મળી છે, બધા જ સપના પતાવો. હંમેશા બધાને જ એટલું મહત્ત્વ આપો જેટલું બીજાને મહત્ત્વ આપે. અને હજુ એક શબ્દ છે, બિઝી શબ્દ. તમને બધાને ખબર હશે, બિઝી એક શબ્દ એવો છે જે શબ્દ દર્શાવે છે કે માણસ કેટલું વ્યસ્ત છે. પણ બિઝીના મેં એક અલગ રીતે સમજું છું. બિઝી એક એવો શબ્દ છે દેટ કે આપણે બીજાને કેટલો ટાઈમ આપીએ છીએ ને, એ શબ્દ બિઝી છે. જેમ કે એક ઉદાહરણ આપું કે આપણને કોઈ માણસ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે આપણને જે માણસ બહુ જ ગમતું હોય, તેની માટે આપણે કોઈ દિવસ બિઝી નહીં હોતા. જેમ કે કોઈ માણસ જે છે, જેને આપણે બહુ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, જે આપણી જિંદગીમાં બહુ મહત્ત્વનું છે, તો તમે કેટલું બી ઇમ્પોર્ટન્ટ કામ લઈને બેઠા હશો ને, જો ખાલી એનો એક જ ફોન આવશે ને એક જ વસ્તુ એવી ખબર પડે કે આવવાનું છે, તો તમે બધું તમારું કામ સાઈડ પર મૂકીને એ માણસને મળવા માટે જશો. આ બિઝીનો એક શબ્દ છે. અને જ્યારે બીજા માટે આ બીજી શબ્દ જે તમારા જિંદગીમાં એનો એટલો બધો કોઈ ઇમ્પોર્ટન્સ નથી અને એટલું બધું એ આપણી જિંદગીમાં મહત્ત્વ નહીં ધરાવતું, તો એ આપણને 10 ફોન મારશે તો આપણે 10 ફોનને ઇગ્નોર કરશું.
સીધી વાત છે, રાઈટ. તો ફરીથી આપણા પેલા ટોપિક પર આવી જઈએ, જે ટોપિકને આજે મેં લઈને બેઠી છું અને જેની પર મેં વિડીયો બનાવવા માગું છું, લવ યોર સેલ્ફ. પેનને તમે દરરોજ જ પકડતા હશે, રાઈટ. પણ પેન બી એક વસ્તુ શીખવાડે. અહીંયા દુનિયામાં જેટલી બી વસ્તુ છે એ દરેક વસ્તુ આપણને કંઈ ને કંઈ શીખવાડે. અને ફરીથી એક ટોપિક પર મેં લઈને ચાલું કે જો તમે પોતાને પ્રેમ કરશો ને, તો સ્ટુડન્ટ્સ માટે કહું છું, સ્ટુડન્ટ્સ માટે અને બધાને ધ્યાનમાં લઈને કહું છું કે તમે અલગ અલગ જગ્યા પર જઈને સાઇન કરો છો, રાઈટ. અલગ અલગ જગ્યા પર જઈને આપણે સિગ્નેચર કરીએ છીએ, ઓકે. અને સ્ટુડન્ટ્સ દરરોજ બોલપેનથી હોમવર્ક કરે છે. હા, ઇટ્સ ઓકે, ઇટ્સ ડન. બટ એક વસ્તુ નોટિસ કરો ને, તો કે જેટલી વાર તમે એ પેનથી હોમવર્ક કરશો ને, તેટલી વાર તમારી માટે એ ખાલી બોલપેન જ હશે. પણ જે દિવસે એ જ બોલપેનથી તમારી સિગ્નેચર કરશો અને એ સિગ્નેચરથી આખી દુનિયાભરનું કામ પડશે ને, ત્યારે એ ફિલિંગ જે હશે ને તે બહુ જ અલગ હશે. પણ એ ફિલિંગ આવશે ક્યારે ખબર? જ્યારે તમે પોતાને પ્રેમ કરશો. અને પોતાને પ્રેમ કરશો ને તો જ તમે જિંદગીમાં કંઈક કરી શકશો. લવની ફિલિંગ અને સક્સેસની ફિલિંગ બંને જ બહુ ડેન્જરવાળી ફિલિંગ છે. આ દુનિયામાં સૌથી બેસ્ટ ફિલિંગ કહો ને તો સક્સેસની અને લવની જ છે. હા, પણ બધા માટે લવ અલગ અલગ રીતે હોય. અને મેં જે લવની વાત કરું છું ને, એ લવ બહુ અનોખો લવ છે. એક વખત ટ્રાય કરજો, એક વખત સમય આપજો પોતાને, જ્યારે ટાઈમ હશે ને ત્યારે. અને પોતાને એક વખત તમે ઓકે બીજાને લવ યુ કહો, મમ્મીને લવ યુ કહો, પપ્પાને લવ યુ કહો. સૌથી બેસ્ટ વસ્તુ છે, કોને ના પાડી? કરો લવ વસ્તુ છે કરવા માટે જ. પણ એક વખત જ્યારે ટાઈમ મળે ને ત્યારે એક અરીસા આગળ ઊભી રહેજો, અરીસાની આગળ જઈને ઊભા રહેજો અને પોતાને આઈ લવ યુ કહેજો. અને જે કામ તમે જે નાની અમથી ઓકે કોઈ બી મહાન કામ કરવાની જરૂર નથી. જસ્ટ ડુ અ સ્મોલ થિંગ ઇન અ ગ્રેટ વે. કોઈ નાની વસ્તુ કરો તેને બી એક મહાનતા રીતે કરો. જરૂરી નથી કે આપણે કોઈ બી કામ કરીએ તો એ મહાન જ થઈ જાય. પણ જ્યારે તમે તમારી વેલ્યુ સમજશો ને તો બધું જ કામ તમારી માટે ગ્રેટ જ હશે. કારણ કે મેં એક વસ્તુ માનું છું, શું ખબર? કે આપણને જન્મ થયા પછી એક વસ્તુ મળે અને જે મર્યા પછી બી એ વસ્તુ આપણી જોડે જ રહે, તે છે આપણું નામ. તો મેં હંમેશા જ્યારે મારું નામ બોલવાનું સજેસ્ટ કરું અથવા તો મેં મારું નામ બોલવા માગું ને તો એની સામે મેં ધ ગ્રેટ લગાવવાનું બહુ જ વધારે પસંદ કરું. અને મેઇનલી મેં જ્યારે કોઈને બી મારું નામ કહેતી હોય ને, ઓકે, કોઈ બી જગ્યા પર, તો મેં બે ઝીઝક શરમાયા વગર, ડીયા વગર ધ ગ્રેટ વિધિ વંદે માતરમ આ જ બોલું. કેમ કે સિમ્પલ છે, મારા નામથી લોકો મને ઓળખે છે. અને જેમનું અહીંયા આગળ નામ છે, જે એક બ્રેન્ડ છે, એમનું નામ કેટલા જણે કદાચ એમને જોયા બી હશે અને કદાચ નહીં બી જોયા હશે, પણ મહીપતસિંહ ચૌહાણ આ નામ એક બ્રેન્ડ છે. કોઈ ના જોયું હશે ને તો નામ તો જરૂર જ એમનું ઓળખતા હશે. અને શિક્ષણ એક કલ્યાણ સંકુલ આ બી એક બ્રેન્ડ છે. બંને જ નામ છે, બંને જ એક બ્રેન્ડ છે. અને આઈ ઓલ્સો વોન્ટ માય નેમ એઝ અ બ્રેન્ડ. મેં બી માગું છું કે મારું નામ બી એક બ્રેન્ડ બને. કેમ કે સપના દરેકે જ જોવા જોઈએ. સપના પતાવવા માટે અને સપના જોવા માટે કોઈ બી ઉંમર નહીં હોતી અને કોઈ બી પલ નહીં હોતો. સપના કોઈ બી ટાઈમ પર આપણે જોઈ શકીએ. જરૂરી નથી કે ઊંઘતા જ જોઈએ. કેટલાક સપના એવા બી હોય ને જે આંખો ખોલીને જોવામાં આવે છે. તો વિડીયોને વધારે લાંબુ ના કરતા અને વિડીયોને વધારે શોર્ટ બી નહીં કરતા, પણ એક છેલ્લો શબ્દ મેં ફરીથી બોલવા માગું છું, જે તમે લાઈવ દોરાન બી કદાચ સાંભળ્યો હશે કે એક જનરલી આપણી વચ્ચે આટલું વાત પતાવી દો કે આપણા મનમાં એક થોટ હોય, એક વિચાર હોય કે મેં આ કરીશ તો લોકો મારી વિશે શું વિચારશે, મેં આ કરીશ તો મારા ઘરના મને સપોર્ટ કરશે, મેં આ કરીશ તો લોકો મારી વિશે શું વિચારશે. પણ કોઈ દિવસ તમે વિચાર્યું છે કે તમે તમારી વિશે શું વિચારશો જ્યારે તમે તમારી મનગમતી વસ્તુ નહીં કરશો ત્યારે? ओके, तो एनी માટે આ લીટી मैं वापरवा मांगू છું कि लोग क्या सोचते हैं तुम्हारे बारे में, या फिर मैं कहूँ कि अपने बारे में. लोग क्या सोचते हैं मेरे बारे में, अगर मैं वो सोचने लगी ना तो लोग क्या सोचेंगे. एम आई राइट? तो बस આટલા એક નાની લાઈનને મેં પતાવીને અહીંયા આગળ મારા વિડીયોને બી પતાવવા માગું છું. જય હિન્દ, જય ભારત.